નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ એમ સોલંકી આપ સૌ લોકોનું વર્ડ ઇન બોક્સ ડિજિટલ ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો વિષય છે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને તાજેતરમાં બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે. તો પરીક્ષાલક્ષી દ્રષ્ટિએ આ વિષય આપણે કેવી રીતે તૈયાર કરવો જોઈએ તેની આજે આપણે ચર્ચા કરશું. તો મિત્રો, કેટલાક અગત્યના પ્રશ્નો છે જે આપ બોર્ડ ઉપર જોઈ શકો છો, જે આપણે પરીક્ષાલક્ષી દ્રષ્ટિએ તૈયાર કરવા જોઈએ. જેમ કે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો મળવાથી કયા બંધારણના કેટલામાં ભાગમાં આ વાત સમાવિષ્ટ છે, અથવા તો બંધારણના કયા ભાગ સાથે આ વાત જે છે તે જોડાયેલી છે. તો તેનો જવાબ છે મિત્રો કે બંધારણના ભાગ 16માં આ બાબત જે છે તે સમાવવામાં આવશે. બીજો અગત્યનો પ્રશ્ન છે કે બંધારણીય સુધારાનો આ ખરડો કેટલામાં ક્રમાંકનો હતો. તો મિત્રો યાદ રાખજો, તે બંધારણીય સુધારા ખરડા ક્રમાંક હતો 123. અને ત્રીજો પ્રશ્ન સૌથી અગત્યનો બને છે કે આ સુધારો બંધારણનો કેટલામો સુધારો ગણાશે. તો મિત્રો તે ગણાશે બંધારણનો 102મો બંધારણીય સુધારો. મિત્રો, આ તો સામાન્ય પ્રશ્નો થયા. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને આટલી માહિતી તો છાપામાંથી મળી જતી હોય છે, પરંતુ કેટલીક બીજી માહિતી એવી પણ છે જે આપણે વિષય સંબંધિત ચર્ચા આજે કરવી જોઈએ. જેમ કે કયા નવા આર્ટિકલ બંધારણના ભાગ 16માં આ સુધારાને લીધે ઉમેરવામાં આવશે. તો મિત્રો યાદ રાખજો, બે અગત્યના આર્ટિકલ જે છે તે ભાગ 16માં ઉમેરવામાં આવશે. એક છે 338B અને બીજો છે 342A. હવે આપણે 338B ની ચર્ચા કરીએ તે પહેલા પરીક્ષાલક્ષી થોડી આપણે બીજી એક વાત કરી લઈએ. આપ સૌ મિત્રોને ખ્યાલ હશે કે બંધારણનો 89મો સુધારો જે વર્ષ 2003માં આવેલો છે, તે વખતે નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ માંથી નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબને અલગ કરવામાં આવ્યું. અને તેના માટે આપને ખ્યાલ હશે કે બંધારણમાં આર્ટિકલ 338 જે છે તે નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ છે, અને તેમાંથી NCSTને અલગ કરી અને 338A આર્ટિકલ ઉમેરવામાં આવ્યો જે નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ માટે લખવામાં આવેલો છે. ત્યાર પછી હવે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો મળતા આપણને મળે છે આર્ટિકલ નંબર 338B. તો આપણા માટે ત્રણ આર્ટિકલ અગત્યના બને છે, આર્ટિકલ 338, 338A અને તાજેતરમાં જ હવે ઉમેરાશે તે આર્ટિકલ 338B. હવે મિત્રો સાથે સાથે આપણે 342A ને પણ ધ્યાનમાં લેવો જોઈએ. શા માટે? તો કે 342A આર્ટિકલ એ ખાસ રાષ્ટ્રપતિ માટે બંધારણમાં ઉમેરવામાં આવશે. શા માટે? તો આર્ટિકલ 342A દ્વારા રાષ્ટ્રપતિને સત્તા મળશે કે તેઓ હવે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની રચના કરી શકશે. અને આ રચના અને એનું સ્વરૂપ અને એનું બંધારણ કેવું રહેશે તેની ચર્ચા હવે આપણે કરી લઈએ છીએ. તો મિત્રો હવે આપણે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની સંરચના કેવી હશે તેની વાત કરીએ. તો આ આયોગમાં મિત્રો એક અધ્યક્ષ રહેશે જેમની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે, એક ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત 3 સભ્યોની નિમણૂક આયોગમાં કરવામાં આવશે. અહીં મિત્રો યાદ રાખવું કે બંધારણીય સુધારાની જોગવાઈ પ્રમાણે કોઈ એક સભ્ય જે રહેશે તે હંમેશા મહિલા હોવી ફરજિયાત રહેશે. હવે બીજો પ્રશ્ન એ થાય કે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના મુખ્ય કાર્યો અથવા તો ધ્યેય શું રહેશે. તો 3 મુખ્ય બાબત છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું કે ઓબીસીના આર્થિક અને સામાજિક વિકાસ સંબંધિત જેટલી પણ યોજનાઓ, જેટલા પણ કાર્યો, જેટલા પણ ધ્યેય સરકારના હશે તેના ઉપર આ પછાત વર્ગ આયોગ જે છે તે ધ્યાન આપશે. બીજી અગત્યની બાબત જે નોંધનીય છે કે ઓબીસીની યાદી, મિત્રો ઓબીસીની યાદી રાજ્ય દીઠ અલગ અલગ રાખી શકાશે. આપને જાણીને કદાચ નવાઈ લાગશે અથવા આપ જાણતા હશો કે NCSC અને NCST આ બંનેમાં જે યાદી હોય છે તે રાજ્ય અને કેન્દ્રની એક જ હોય છે, એટલે કે એક સરખી જ હોય છે. જ્યારે ઓબીસીમાં દરેક રાજ્ય દીઠ પોતાની એક અલગ ઓબીસીની યાદી બનાવી શકવાની જોગવાઈ છે. આ મુદ્દો વધારે પરીક્ષાલક્ષી છે, બંને વચ્ચેનો તફાવત પૂછે તો આપ મિત્રોને તેનો ખ્યાલ હોવો જોઈએ. અને સૌથી છેલ્લે કે ઓબીસી જાતિઓ સાથે કોઈ પણ જાતનો જો અન્યાય થાય તેના સંબંધિત જો કોઈ કેસ કરવામાં આવે તો તેની તપાસ અને દેખરેખ રાખવાની જોગવાઈ જે છે તે આ આયોગ દ્વારા કરવામાં આવશે. તો આશા રાખું છું મિત્રો કે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ માટે
તાજેતરમાં લાવવામાં આવેલા 102માં સુધારા અને 123માં બંધારણીય સુધારા ખરડા ક્રમાંક વિશેની જે માહિતી આપની સામે અહીં રજૂ કરી છે તે આપને ઉપયોગી નીવડશે. આપના કોઈ પ્રશ્નો અથવા તો આપની કોઈ કમેન્ટ આપ લખવા અથવા જણાવવા ઈચ્છો તો આપ નીચે જણાવી શકો છો. અમે સત્વરે આપને જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. આભાર.